જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આજે આપણે એક સુંદર વિષય ઉપર વાત કરવાના છે. તે છે સુખનો નિયમ. દરેક માણસના હૃદય ઉપર ગૂંજતો રહે છે. દરેક જીવ સુખ માટે દોડી રહ્યો છે. જીવનમાં રૂપિયાના બંડલ પણ સુખનો અહેસાસ કરાવતા નથી. તો અંતે સવાલ એ છે, સુખ શું છે? સુખી કેવી રીતે રહેવું? તેના નિયમ વિશે જાણીશું. સુખનો પ્રથમ નિયમ છે સંતોષ. સંતોષ એ જીવનનો સાચો રત્ન છે. ઈશ્વરે જે આપ્યું તેમાં ખુશ રહો તો સુખનો દરવાજો જરૂરથી ખુલે છે. જો આપણે સતત તુલનામાં જીવીએ, એની પાસે છે, મારી પાસે કેમ નથી, તો જીવનમાં દુઃખ જરૂરથી આવશે. આપણે એક પ્રસંગ દ્વારા સમજીએ. એકવાર એક રાજા અત્યંત દુઃખી હતા. તેણે એકવાર સંતને પૂછ્યું, મને સુખ મળતું નથી, હું શું કરું? સંતે એક ભિખારી પાસે જઈને તેના ખભા ઉપર હાથ મૂક્યો અને રાજાને કહ્યું, આ ભિખારી તારા કરતાં વધારે સુખી છે. એને જે મળે છે એમાં જ ખુશ રહે છે. સંતોષ એ શ્રેષ્ઠ સંપત્તિ છે. આજે જે વિચારીએ છીએ એ જ અનુભવીએ છીએ. એટલે જ સંતો કહે છે ને, સાચું સુખ એમાં નથી કે શું મળ્યું છે. સાચું સુખ તો એ છે કે સુખ ગુમાવીને પણ શાંતિ અનુભવીએ છીએ. સુખ એ મળતું નથી, એ તમારા મનનો નિયમ છે. સુખનો મૂળ નિયમ છે, સુખ એ પરિસ્થિતિ પર નહીં પણ દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. એટલે જ આજમાં જીવતા શીખો. ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતાઓ ભૂલી જઈ આજની ક્ષણમાં જીવતા શીખો. સારું વિચારો તો સારું થશે. પ્રેમથી જીવો. હંમેશા ઓછી અપેક્ષા રાખો તો તમને વધુ મળશે. સુખ તમારી પાસે આવશે. સુખ કોઈ સપનું નથી. સુખ તો તમારો વિચાર, વ્યવહાર અને વલણ છે. સુખનો નિયમ છે, જ્યાં હોશ છે ત્યાં ખજાનો છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.